સુખ છે ને, સુખ એ આપણા શરીરને મળે. કોને મળે? જે શરીરને મજા આવે, શરીરને જે ગમે એને સુખ કહેવાય. પણ આત્માને જે મજા આવે ને એને આનંદ કહેવાય. શું કહેવાય? આનંદ. સુખમાં અને આનંદમાં ભેદ છે. શરીરને જેમાં સારું લાગે એને સુખ કહેવાય, પણ જેમાં આત્માને મજા આવે એને આનંદ કહેવાય. તો ભાગવત કથા એવી છે, એ શરીરના સુખ તો પૂરા પાડે જ, પણ સાથે સાથે આત્માને પણ આનંદ અપાવે એવી આ કથા છે ભાગવત કથા. આ આત્માનંદ કરી કથા છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. હવે જુઓ તમે રામચરિત માનસમાં, કદાચ બાલકાંડમાં જે સમયે પ્રભુની લીલા ચાલે છે, અહીંયા અરણ્ય કાંડમાં ભગવાન રામચંદ્ર ભગવાન સીતાજીની શોધની અંદર છે, અને એ જ સમયે સતીજીને સત્સંગ કરવા માટે કુંભજ મુનિના આશ્રમે, અગસ્ત્યના આશ્રમની અંદર શિવજી લઈને જાય છે. આખી રામકથા શ્રવણ કરાવરાવી અને પછી બહાર આવે છે. પાછા કૈલાસ તરફ ગમન કરે છે. દંડકારણ્યની અંદર જ્યારે લીલા ચાલતી હતી, દંડકારણ્યની અંદર આપ સૌને ખબર હશે કે દંડકારણ્યની અંદર ભગવાન રામની એ લીલા ચાલતી હતી કે માં સીતાની શોધની અંદર જાય છે. ભગવાન રડી રહ્યા છે, અને અહીંયા માં સતી અને ભગવાન શિવ એ કૈલાસ તરફ જાય છે. અને જેવા ભગવાન શિવે ભગવાનને આ રંગમંચ ઉપર લીલા કરતા જોયા એટલે તરત જ જેની કથા સાંભળીને આવ્યા છે, નજર સામે દેખાણા એટલે સતીજી જોવે એમ ભગવાન શિવે શું નમસ્કાર કર્યા? જય સચ્ચિદાનંદ જગપાવન, જય સચ્ચિદાનંદ જગપાવન. બે હાથ જોડી અને જય જય સચ્ચિદાનંદ, જય જય જગપાવન કરીને ભગવાન શિવે રામચંદ્રજીને વંદન કર્યા. સતીજીને સંદેહ થયો. સતીજી કે જેની કથા સાંભળીને આવ્યા આ ભગવાન શિવ કે હા, અત્યાર સુધી તમે કુંભજ એટલે અગસ્ત્ય, જેનો કુંભની અંદરથી જન્મ થયો એને કુંભજ કહેવાય. તો એ કુંભજ મુનિની પાસેથી જેવી કથા સાંભળી, પણ સતીજીને એમાં શંકા થઈ કે મારા પતિ કે જેને બ્રહ્માદિક દેવતાઓ જેનું ધ્યાન કરે છે, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, જે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, આ જે શિવ છે એ શિવ તત્વ આ રોતા રાજકુમારને વંદન કરે છે. રામચંદ્રજીની એ પાવન કથા ભગવાન શિવને તો ઉતરી, પણ માં સતીને વ્યવસ્થિત રીતે એના માનસ પટલમાં ન ઉતરી, એટલે એમને રામની અંદર શંકા થઈ કે મારો પતિ થઈ, અને આ કે જેની અંદર સત નથી દેખાતું, ચિત્ત નથી દેખાતું, કે નથી આમાં આનંદ દેખાતું, એને મારા પતિએ કેમ વંદન કર્યા? સતીજીને સંદેહ થઈ ગયો. એટલે ભગવાન શિવને કીધું આ તો રાજકુમાર છે, જો તમે એને જય જય સચ્ચિદાનંદ જગપાવન કહેતા હોય તો મને એમાં શંકા એ છે કે તમે આનું પેલું તો સત સ્વરૂપ કીધું કે સચ્ચિદાનંદ, તો જો આ સત સ્વરૂપ છે તો આ અસદ મૃગલાની પાછળ કેમ ભાગ્યા? કેમ કે મૃગ તો અસત છે, જે નાશ થવા વાળી વસ્તુ એ બધી અસત, જે હંમેશા રહેવા વાળી છે એને સત કહેવાય. તો જો આ સત સ્વરૂપ હોય તો એ અસત મૃગલાની પાછળ કેમ ભાગ્યા? એનો મતલબ કે આ સત સ્વરૂપ નથી. બીજી વાત કે તમે એમ કીધું કે ચિદ સ્વરૂપ, જો એ જ્ઞાન સ્વરૂપ છે તો એને ખબર હોવી જોઈએ કે મારી સીતા ક્યાં છે. અને ત્રીજું કે તમે એમ કીધું કે આનંદ, હવે આ તો આ રાજકુમાર તો રડી રહ્યો છે, આમાં આનંદ ક્યાં દેખાય છે? અરે ન્યા સુધી કે હે ખગમૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નયની. જો એ જ્ઞાન સ્વરૂપ હોય તો એ ખગ મૃગ એટલે કે પક્ષીઓને મૃગલાઓને મધુકર શ્રેણી આ બધાને પૂછે કે તુમ દેખી સીતા મૃગ, એનો મતલબ કે આમાં તો નથી સત, આમાં નથી ચિદ કે નથી આનંદ. હું આને નથી માનતી. હવે વિચાર કરો, સામાન્ય માણસની તો વાત શું, આવી માં સતીને ભગવાન શિવના અર્ધાંગીને પણ જેની લીલાની અંદર
શંકા થઈ જાય તો આપણી તો શું ચાલે એમાં? કારણ કે ભગવાન આ સમયે આ રંગમંચ ઉપર લીલા કરી રહ્યા છે, અને કોઈ પણ પાત્ર, કોઈ વ્યક્તિ ભવાઈની અંદર એનું પાત્ર ભજવતો હોય તો ભલે ગમે એવડો મોટો એ માણસ હોય, પણ જ્યારે એને કોઈ પાત્ર આપવામાં આવ્યું છે તો એની પાત્રતા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે એ પોતે શું છે એ ભૂલી જાય. એટલે ભગવાન નારાયણે પોતાની ભગવત્તા છુપાવી દીધી હતી. જેમ ખરેખર કોઈ રાજકુમાર પોતાની પત્ની ખોવાઈ ગઈ હોય એની પાછળ જે પ્રમાણે રડતો હોય, એવી જ લીલા ભગવાન રામે કરી. અને ભગવાન શિવે જોયું કે વાહ, ધન્ય છે મારા પ્રભુજી, કે મોટા નાટકકાર છે, એમ કે એની લીલા છે, એની લીલા તો જોવો. એટલે એ પડદાની પાછળ બેઠેલો જે વ્યક્તિ છે, જેણે આખો રંગમંચ તૈયાર કર્યો છે, એને તો ખબર હોય ને કે આ જે વ્યક્તિ અત્યારે રાજા બન્યો છે, ખરેખરમાં એ રાજા નથી. સવારે એની નોકરીએ જ વયો જવાનો છે, પણ એ પાછળ બેઠો, પડદાની પાછળ બેઠો બેઠો શું કરશે? વાહ, જય હો, જય હો. આને તો આખું રંગમંચ સજાવી દીધું. એમ ભગવાન શિવે વિચાર્યું કે હું ન્યા જઈશ ને તો માણસોને ખબર પડી જશે કે આ નારાયણ છે. એટલે ન્યા નહોતા ગયા, દૂરથી જ વંદન કરી લીધા. જય સચ્ચિદાનંદ જગ પાવન. તો અહીં પણ શું નમસ્કાર કર્યા છે? સચ્ચિદાનંદ રૂપ